રામ રામ ને જય માતાજી. એક નવી માહિતી દેવી. આપણે ઇઝરાયલ માટે લગભગ 300-350 જણાવની તો જરૂર છે જ. જેને ઇંગ્લિશ આવડતું હોય, જેને ડોક્યુમેન્ટ રેડી હોય અને જે લોકોને ઇન્ટરેસ્ટ હોય ઇઝરાયલ જવાનો, એના માટે નવી વેકેન્સી ઘણી બધી આવે છે. તો ખાસ નોંધ લેવી કે ભાઈ ડોક્યુમેન્ટ રેડી રાખવાના ઇંગ્લિશમાં. બેકરીની ફેક્ટરી ના આવશે, પછી જનરલ વર્કરમાં આવે છે, અને સ્ટીલ ફેક્ટરીની આવે છે, અને નેસ્ટી કંપનીની આવે છે, અને અલગ અલગ ઘણી બધી વેકેન્સી આવે છે. ખાસ કરીને મશીન ઓપરેટર, જે કંપનીઓમાં ઉદ્યોગોમાં જે મશીન ઓપરેટ કરતા હોય, કોઈ પણ કંપનીની અંદર જે લોખંડના મોટા મશીન હોય, ઇલેક્ટ્રોનિક મશીન હોય, સીએનસી મશીન હોય, ઉદ્યોગની અંદર કામ કરેલું હોય અને ઇંગ્લિશ આવડતું હોય, એના માટે ખાસ વેકેન્સી આવે છે. અને ખાસ અમારે જોઈએ છે કે જેની ઉંમર 23 થી 45 હોય, પાસપોર્ટ વેલિડ હોય, પીસીસી રેડી હોય અથવા ડોક્યુમેન્ટ રેડી કરવાના હોય તો વહેલી તકે કરી લેજો. અને બધાને જવાનું થઈ જાય એવી રીતે અમે અહીંયા રાણાવા ઓફિસે ખોડિયાર એન્ટરપ્રાઇઝે એક મુલાકાત કરી જાજો. ડોક્યુમેન્ટ શું ઘટે, શું જોઈએ એ અહીંયા માહિતી લઈ જાજો અને વહેલી તકે થઈ જશે એવી આશા છે. હમણાં ઘણા બધા ગયા છે, હજી ઓલરેડી મુંબઈ છે, અમુક નીકળે છે અને એવરીડે આપણા લોકો જાય છે. અને બહુ સારો પગાર છે, સિટીની અંદર કામ છે. 1,80,000 70-80,000થી સ્ટાર્ટ છે પગાર, અને બહુ વધારે પગાર છે. ફૂલ ફેસિલિટી મળશે. તો જે કોઈ લોકોને જવું હોય એમાં, અને કડિયા માટે પણ આવશે. હજી કડિયાના પણ હમણાં નીકળે છે, અમારા આ મહિનામાં ઝાઝા નીકળે છે. અને પ્લસ લાસ્ટમાં ખેતીવાડીનું છે. તો ખેતીવાડીનું હજી અસુડસું છે, થશે 100% ચાલુ. હમણાં ગયા છે, આ પરમદી જ ગયા છે. ખેતીવાડીનું કોઈ કહેતા હોય કે હાવ બંધ છે, તો નથી બંધ, એ પણ ચાલુ થશે. એની પહેલાં આ બધા જે આમાં આ ફિલ્ડમાં છે એને ખાસ નોંધ લેવી જોઈએ અને ખાસ જવા માટે તૈયારી કરવી જોઈએ. જે 6 મહિના, 8 મહિના, 10 મહિનાથી આ વેઇટિંગમાં છે એને ખાસ કહેવાનું કે અમે અહીંયા બેસિક ઇન્ટરવ્યૂ લઈએ, બેસિક ઇન્ટરવ્યૂની જે ડેમા છે એ લઈએ, એને પ્રિપેર કરીએ, કમ્પ્લીટ કરાવીએ, અને ટ્યુશન પણ આપીએ ઇંગ્લિશમાં. અને એને કઈ રીતે બેસવું, કઈ રીતે બોલવું, કેવા કપડાં પહેરવા, કઈ રીતે તૈયારી કરવી, કેવી રીતે આઈ ટુ આઈ એની હારે ઇન્ટરવ્યૂ કરાવવી, નોર્મલ ઇન્ટરવ્યૂ હોય, એના બધા અહીંયા ડેમા અને ટ્રેનિંગ આપીએ. અને એને જે કંઈ ફિલ્ડમાં જવાનું છે એ ફિલ્ડની માહિતી અને એનું ટ્યુશન કરાવીએ. ટ્યુશન અને આ વસ્તુ બધી ફ્રીમાં છે. જ્યાં સુધી જવાનું ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ડોક્યુમેન્ટ ચાર્જ નથી લેવામાં આવતું, કે નથી એનું કોઈ ટ્યુશનનો 1 રૂપિયો લેવામાં આવતો. એટલે વહેલી તકે ફાઇલ સબમિટ કરાવે અને અહીંયા ટ્યુશનમાં થોડોક ડેમો અને જે કંઈ એની ટ્રેનિંગ છે, ઇન્ટરવ્યૂ છે, એમાં શીખવા આવે. અને રાણાવા ઓફિસ ખોડિયાર એન્ટરપ્રાઇઝે મુલાકાત કરે. અહીંયા અમે 6-7 વ્યક્તિઓ છે જે એ બધી માહિતી આપશું, તમારા ડોક્યુમેન્ટ રેડી કરાવશું. એટલે ખાસ કરીને જવાવાળા હોય, પોરબંદર જિલ્લામાં હોય, જામનગરથી, રાજકોટથી, જે કોઈ ઉદ્યોગમાં કામ કરતા હોય, વધુમાં વધુ માણસો જોઈએ. એટલે જેમ વહેલી તકે અમે માણસો આપશું, સારા માણસો આપશું, એટલે હજી અમારે અઢળક ત્યાંથી વેકેન્સી આપે છે એ લોકો. અને એટલે જ આપે છે કે હવે અમે બધી રીતે તૈયારી કરાવી અને બધી રીતે પ્રિપેર કરાવી અને સારા વ્યક્તિઓને પહેલાં મોકલ્યા છે, એને કારણે અઢળક વેકેન્સી આવી છે. અને એ લોકોએ કીધું કે તમે ફૂલ તૈયારી કરાવો, 100% આ બધાને કે જવાનું થઈ જશે. પણ એટલા માટે તૈયારી કરાવીએ કે કોઈ આપણા ફેલ ન થાય, વધુમાં વધુ પાસ થાય. તો આ વિડીયોને થોડોક શેર કરજો. અને રાજુભાઈ ઇટાલીથી જે છે એના પણ રીલ્સ અને વિડીયો અને ઇન્સ્ટામાં પણ એ જાહેરાત મૂકશે. અને હું પણ મારા ઇન્સ્ટામાં, યુટ્યુબમાં અને ફેસબુકમાં જાહેરાત મૂકી. એટલે વહેલી તકે આમાં જે લોકોને જવું છે, ખરેખર જરૂરિયાત છે અને વાટ જોવે છે, એ લોકોને બહુ સરસ મજાની નોકરી છે કે જે અમારા પહોંચ્યા ને એ લોકોએ એવું કીધું હોય
કે બહુ સારું છે. અને એ લોકોને અમે 1.5 લાખ પગાર કીધો તો એને અત્યારે 2.5 લાખ રૂપિયા પગાર આપે, ફૂલ ફેસિલિટી આપે, રહેવા આપે, કપડાં આપે, વાઈફાઈ આપે, મેડિકલનું ઇન્સ્યોરન્સ ને આ બધી વસ્તુ આપે છે. એટલે સરસ છે. તો જે કોઈ વ્યક્તિને જવું હોય એ તૈયારી કરી અને આવી જાયજો ને વહેલી તકે, કેમ કે જેમ વહેલી તકે આપણે આ વસ્તુ કરશું ને તો એનો વહેલા વારો આવશે. અને અમે તાણે ત્યાં માણસો અને તાણે અમે એક્સેલ, ગૂગલ શીટ કે એક્સેલ મોકલીએ, અમે આખી લિસ્ટ મોકલીએ એટલે આપણને જ વિઝા મળે. એટલે બધાનો સહયોગ ને બધાને જવાનું થશે એવી આપણે ગેરંટી તો ન લઈ શકીએ, પણ 100% ગેરંટી ન લઈ શકીએ, પણ 99% એ ગેરંટી કે હવેનું જે આપણે જે રીતે કરાવીએ, જે રીતે પાસ થઈને જાય છે એમાં 100% થઈ જશે બધાનું. અને બહુ સારી સેલરી છે. અને અત્યારે કમાવા માટે તમે ગમે એને પૂછો તો એમ કહેશે કે ઇઝરાયલ સારું છે. ખૂબ બધી લડાઈ ચાલે, વોર ચાલે છે, પણ ત્યાં લોકોને ફૂલ સેફટી આપે છે. ત્યાંની ગવર્મેન્ટ જવાબદારી લેતી હોય, આપણી ગવર્મેન્ટ લેતી હોય જવાબદારી. એટલે અત્યારે હાલની તારીખમાં પણ ત્યાં લડાઈ જેવો માહોલ હોય, પણ આપણા જેટલા પણ ગયા એ બધા સેફ છે. અને બાકી તો આગળ જો વોરનું વધુ ઘટું થાય તો થોડુંક ધીમી ગતિમાં થાય. બાકી એ લોકોને ખૂબ વર્કરોની જરૂર છે. કારણ કે જે લોકોને અમે મશીન ઓપરેટરમાં મોકલ્યા, જે લોકોને વેલ્ડરમાં મોકલ્યા, જે લોકોને બેકરીની ફેક્ટરીમાં મોકલ્યા, જે લોકોને જનરલ વર્કરમાં મોકલ્યા, ગયા છે, જાય છે, એ લોકો દ્વારા એવી માહિતી મળે છે કે અમે લોકોએ આવી રીતે કામ કરીએ છીએ એટલે આવી મોટી ઓફર આપે છે એ લોકો. પહેલાં ટ્રાય બેઝ ઉપર અમે મોકલ્યા હતા 10-10, 20-20 જણાને. હવે એ જ કંપનીઓમાં 50-50, 100-100 જણા જોઈએ છે. અને અમને ફૂલ ઓફર આપી છે કે તમે તૈયારી કરાવો અને વહેલી તકે અમને ગૂગલ શીટ બનાવીને મોકલો એટલે બધાનો વારો આવી જાય. તો જય માતાજી, જય હિન્દ, જય વચરાજ. અને આને થોડુંક શેર કરજો કે તમારા કોઈ પણ મિત્ર સર્કલ હોય તો આની તૈયારી કરે. બહુ સારા પગારમાં 8-10 કલાકની ડ્યુટી હોય, સાંજે ઘરે હોય, બધા હપીને રહી શકે અને ખૂબ બધા પૈસા કમાય એવી આશા રાખીએ. તો જય માતાજી, જય હિન્દ. આ વિડીયોને શેર કરજો, કારણ કે અમને ઉપર ફોન આવે કે જલ્દી અમને એક્સેલ મોકલો તો જલ્દી આ લોકોની ઇન્ટરવ્યૂ કરાવીએ. અને ઇન્ટરવ્યૂ ત્યારે જ કરશું કે જ્યારે અમે અહીંયા 2 વખત ડેમો લેશું, એને ટ્રાય લેશું, એટલે વધુમાં વધુ પાસ થાય. એટલે કંઈ ડોક્યુમેન્ટનું ઓલું હોય તો પણ તમે અહીંયા બતાડી શકો, ને કંઈ ઇંગ્લિશમાં કાંઈ તમને ઓલું હોય તો પણ અહીંયા બતાવી શકો. આવીને તમે તમારી થોડીક ઓલી માહિતી આપી શકો. તો વહેલી તકે આવી જાજો બધા. જય માતાજી, જય હિન્દ. બધાને જવાનું થશે અને એવી આશા રાખીએ અમે પણ.